નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, જે સ્ટુડન્ટ્સ ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવા માંગે છે, તો એ લોકોની માટે આ એક નોટિફિકેશન છે. બાય ધ વે, ડોન્ટ વરી, આ નોટિફિકેશનની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ મિત્રો, ગુજરાતીમાં તેમજ ઇંગ્લિશમાં, બરાબર, કે જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ના આવે, ઠીક છે. અને બીજું કે આની પ્રોવિઝનલ ડેટ્સ જે છે એ આવી ગઈ છે, બરાબર, કે તમારું એડમિશનની પ્રોસેસ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તારીખ 24/3ના રોજથી બપોર 2 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે, બરાબર. હવે એની એન્ડિંગ ડેટ શું છે, કઈ છે, તો એ બધું તમને પ્રોવિઝનલ ડેટ્સમાં ખબર પડશે. હવે તમને નહીં ખબર, બરાબર, કે ભાઈ પ્રોવિઝનલ ડેટ કઈ છે, શું છે, ક્યારે રજિસ્ટ્રેશન કરવાનું, ક્યારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના, રિઝલ્ટ ક્યારે આવશે, મેરિટ ક્યારે આવશે, તો એના રિગાર્ડિંગ મિત્રો જે પ્રોવિઝનલ કી ડેટ્સ છે એનો વિડીયો મેં ઓલરેડી બનાવી દીધો છે. લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. ખાસ એ વિડીયો જોઈ લેજો, ઠીક છે. તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો તમે મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, કે જેથી કરીને ડિગ્રી એન્જિનિયરિંગના એડમિશન પ્રક્રિયા દરમિયાન કંઈ પણ અપડેટ આવે છે તો સૌથી પહેલાં હું તમને ઇન્ફોર્મ કરી દઈશ, બરાબર. એનું હું તમને પ્રોમિસ કરું છું. તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, જેમ મેં તમને કીધું કે તમારી 12th પછીની જે એડમિશનની પ્રોસેસ છે ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. તો એનું ટાઇટલ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં વર્ષ 2025-26 માટે ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ, બરાબર. તો મિત્રો, સૌથી પહેલાં આપણે પ્રવેશની લાયકાત જોઈએ. તો જો મિત્રો, અહીંયા છે ને 3 કેટેગરી આવે છે. સૌથી પહેલાં કેટેગરી આવે છે તમને ગવર્મેન્ટમાં એડમિશન મળે, બરાબર. હવે અહીંયા ગવર્મેન્ટમાં જો તમારે એડમિશન જોતું હોય તો તમારે ગુજકેટના બેઝિસ ઉપર સારા એવા પર્સન્ટેજ હોવા જોઈએ, તેમજ ધોરણ 12માં પણ તમારું સારું પરિણામ હોવું જોઈએ, બરાબર. તો ગવર્મેન્ટની એક સીટ હોય. બીજું હોય છે ગ્રાન્ટ ઇન એડ, બરાબર, એટલે કે અડધી સરકારી અને અડધી પ્રાઇવેટ. અને ત્રીજી હોય છે કે ભાઈ ટોટલી પ્રાઇવેટ કોલેજ, કે જેને આપણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ કહેવામાં આવે છે, SFI, બરાબર. તો મિત્રો, આમાં આગળ જોવા જઈએ તો ગવર્મેન્ટ કોલેજોમાં 95% બેઠકો અને સ્વનિર્ભર સંસ્થાઓની 50% બેઠકો માટે, બરાબર, ગુજરાત રાજ્ય સ્થિત માન્ય બોર્ડની શાળાઓમાંથી અથવા તો ઉલ્લેખિત અન્ય જોગવાઈ સાથે લઘુત્તમ લાયકાત સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોય અને ગુજકેટ 2025ની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેવા ઉમેદવારો ઉપરોક્ત બેઠક માટે લાયક રહેશે. બીજું છે કે સરકારી તથા અનુદાનિત સંસ્થાઓની માન્ય બેઠકની 5% બેઠકો, એટલે કે સમગ્ર દેશમાં, એટલે કે ગુજરાત રાજ્ય સહિત સ્થિત તમામ માન્ય બોર્ડની શાળાઓમાંથી લઘુત્તમ લાયકાત સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલો અને JEE મેઇન્સમાં 2025માં ઉપસ્થિત થયેલો તેવા તમામ ઉમેદવારો બેઠકો માટે લાયકાત રહેશે. હવે જુઓ મિત્રો, ઘણા લોકો જે છે JEE મેઇન્સ આપે છે, બરાબર, પરંતુ એડવાન્સ જે છે ક્લિયર નથી કરી શકતા અને ક્યાંક ને ક્યાંક એવા સ્ટુડન્ટ્સ જે છે એ એમનું ડ્રીમ જ હોય છે પહેલેથી કે એમને IIT NITમાં એડમિશન મળે, બટ એ એડવાન્સ નથી ક્લિયર કરી શકતા. બટ એ લોકો જે છે JEE મેઇન્સ પણ અગર આપેલી હોય, બરાબર, તો એના થ્રુ પણ તમે સારી એવી, જેમ કે LD વિશ્વકર્મા, આ 2-3 કોલેજો છે ને બહુ સારી છે મિત્રો, બરાબર. તો એના થ્રુ પણ તમે અગર ગુજકેટમાં સારા એવા પરિણામ આવ્યા છે, તમારા 12th સાયન્સમાં સારા એવા પરિણામ આપેલા છે, બરાબર, તો આ બધી સારી એવી કોલેજમાં તમને એન્જિનિયરિંગમાં એડમિશન મળી શકે છે, બરાબર. પછી ત્રીજું શું છે કે ભાઈ નામાભિનાધીન સેન્ટર ઓફ એક્સલન્સની બેઠકો માટે, બરાબર. તો પ્રવેશના નિયમોમાં ઉલ્લેખિત અન્ય પાત્રતાના માપદંડોને અનુરૂપ ગુજરાત રાજ્યમાં સ્થિત માન્ય બોર્ડની શાળાઓમાં લઘુત્તમ લાયકાત પ્રાપ્ત કરેલ હોય અને સંબંધિત પ્રવેશ પરીક્ષામાં હાજર રહેલ હોય તેવા તમામ ઉમેદવારો ઉપરોક્ત બેઠકો માટે લાયક રહેશે. ત્યાર પછી મિત્રો, આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે નિયુક્ત કરાયેલ સાયબર સ્પેસ સેન્ટર. હવે ઘણા એવા સ્ટુડન્ટ્સ હોય છે કે જે બિચારા એમની જોડે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી હોતી, બરાબર, કાં તો પછી કોઈ ગામડામાં સ્ટુડન્ટ્સ રહેતા હોય, બરાબર, તો એ લોકોની જોડે પણ ઇન્ટરનેટની સુવિધા નથી હોતી, કાં તો પછી મોબાઈલ ટેબ્લેટની સુવિધા નથી હોતી, કોમ્પ્યુટરની સુવિધા નહીં હોતી, બરાબર. તો એ લોકોની માટે ACPC દ્વારા એક સાયબર સ્પેસ સેન્ટર મિત્રો રાખવામાં આવેલા છે, કે કામકાજના દિવસો માટે સવારે 11થી લઈને 5 વાગ્યા સુધી. પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે, બરાબર. ઇન્ટરનેટની સુવિધા ન ધરાવતા ઉમેદવાર કોઈ પણ ચાર્જ ભર્યા વિના અહીંયા જે છે કોઈ સાયબર સેન્ટરમાં ચાર્જ લેવાતો નથી. અહીંયા સાયબર સેન્ટરની જે સૂચિ છે મિત્રો, એના માટે આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવી દઈશું અને એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો પ્લીઝ આ મારી યુટ્યુબ ચેનલ તમને ડેફિનેટલી બહુ હેલ્પફુલ કરશે ડ્યુરિંગ એડમિશન પ્રોસેસ, તેમજ જે મેરિટ આવશે એમાં પણ આપણે તમને હેલ્પ કરાવીશું. આગળ પ્રોસેસ છે તો પ્લીઝ તમે મારી આ યુટ્યુબ ચેનલમાં અગર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો, તેમજ તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરી દો. અને આગળ જોઈએ તો વિઝિટ acpc.gov.in ફોર નોટિફિકેશન. અહીંયા લખ્યું બી છે કે તમને ACPCની જે વેબસાઇટ છે એમાં તમને કઈ નોટિફિકેશન મળશે. તો જુઓ, કંઈ પણ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, જેમ કે મેરિટ શું છે, નોટિફિકેશન શું છે, પછી બુકલેટ, સંસ્થાઓ અને અભ્યાસક્રમોની યાદી, નિયુક્ત કરાયેલા સાયબર સેન્ટરની યાદી. ડોન્ટ વરી મિત્રો, આપણે બધાના વિડીયો જે છે આપણે બનાવી દઈશું. અને એવું હોય ને તો આપણે BE BTechનું આ જે એડમિશન પ્રોસેસ થાય છે ને મિત્રો, એની એક પ્લેલિસ્ટ બનાવી દઈશું, બરાબર. એ પ્લેલિસ્ટની લિંક પણ જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ, કે જેથી કરીને તમારે મારા કોઈ બી નવા વિડીયો આવે છે તો એનું ડાયરેક્ટ પ્લેલિસ્ટ જ તમારે ઓપન કરી દેવાની, એટલે લેટેસ્ટ કોઈ બી વિડીયો હોય ને તો તમારે સૌથી પહેલાં દેખાઈ આવે. પછી બીજું શું છે કે ભાઈ પ્રવેશનો
કાર્યક્રમ. હવે જુઓ, પ્રવેશનો કાર્યક્રમ એટલે કે જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે ભાઈ ટેન્ટેટિવ ડેટ્સ, તો એ ટેન્ટેટિવ ડેટ્સ જે છે એ આવી ગઈ છે. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. બીજું શું છે કે ભાઈ સમગ્ર પ્રવેશ કાર્યક્રમની તમામ પ્રકારની જાહેરાત અને નોટિસ, કટ ઓફ માર્ક્સ, પ્રવેશ ફાળવણીનું પરિણામ અને વિશ્લેષણ. હવે જો મિત્રો, કટ ઓફ શું છે, કોલેજો કઈ કઈ છે, તો એ બધાની ઇન્ફોર્મેશન તમને મારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. સાથે તમને કોઈ પણ ડાઉટ હોય એ તમારે કોમેન્ટ કરી દેવાના, એનું પણ સોલ્યુશન મળી જશે. જો તમારે એવું હોય કે ભાઈ મને પર્સનલી મેસેજ કરો છે, કઈ કન્ફ્યુઝન છે જે તમે ના કોમેન્ટમાં કહી શકો, તો ડોન્ટ વરી, તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો મિત્રો. ઇન્સ્ટાગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઠીક છે. પછી રજિસ્ટ્રેશન પ્રક્રિયા, બરાબર, એ શું છે તો જુઓ, ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા જે મેં તમને કીધું કે ભાઈ ચાલુ થઈ ગઈ છે. અને લાસ્ટ ડેટની અગર આપણે વાત કરીએ તો 20 મે સાંજે 5 કલાકે. હવે મિત્રો, જેવી રીતે મેં એનાલિસિસ કર્યું છે મિત્રો, એવરી ટાઈમ જે છે આ ડેટ જે છે એ ચેન્જ થતી હોય, બરાબર, કે ભાઈ હું રજિસ્ટ્રેશન કરવાનું ભૂલી ગયો, તો ડોન્ટ વરી મિત્રો, કદાચ તમે 20/5 પછી પણ આ વિડીયો જોવો છો તો પણ કંઈ વાંધો નહીં. એજીપીસી જે છે ને, જેવી રીતે મેં અનુભવ્યું છે, એવરી ટાઈમ આ ડેટ જે છે ને એક્સટેન્ડ કરે છે, બરાબર. પણ તો પણ આ મારા ભરોસે તમે ના રહેતા મિત્રો, ભાઈ મેં કીધું એટલે એક્સટેન્ડ થશે, પણ તમે અત્યારે ને અત્યારે હું તો કહું રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી દો. અને સાથે સાથે પ્લીઝ તમે આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરો. હવે જુઓ, આગળ શું લખ્યું છે કે ઉમેદવારે સંબંધિત ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અને રજિસ્ટ્રેશન ફી જે છે 350 રૂપિયા નોન રિફંડેબલ છે. નોન રિફંડેબલનો મતલબ શું થાય કે 350 રૂપિયા જો તમે ભરી દીધા પછી અગર તમે વિચાર કરો છો કે ભાઈ મને હવે એડમિશન નહીં લેવું, તો મિત્રો આ તમે પાછા તમને નહીં મળે, બરાબર. આને નોન રિફંડેબલ ઓનલાઈન અમાઉન્ટ કહેવાય, બરાબર. તો આ તમારે ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવા પડે છે. હવે એક જણે મને આ વખતે એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે આ સાયબર સેન્ટર જે અહીંયા મેન્શન કરેલા છે, તો શું આ નોન રિફંડેબલ અમાઉન્ટ જે છે એ એમને આપવાની? તો જો મિત્રો, એ લોકો જે છે તમને ઓનલાઈન ફોર્મ જે છે ફિલઅપ કરી આવશે, અને જ્યારે આ પેમેન્ટ કરવાની રકમ આવશે ને ત્યારે તમને કહી દેશે કે ભાઈ તમે હવે ઓનલાઈન પેમેન્ટ કરો. સમજી ગયા? પછી બીજું શું છે કે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો પ્રવેશ પ્રક્રિયા માટે લાયક બનવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. હવે જો મિત્રો, તમારે રજિસ્ટ્રેશન તો કરવું જ પડશે, બરાબર. જો તમારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો રજિસ્ટ્રેશન માટે કોઈ અન્ય માધ્યમ ઉપલબ્ધ નથી, બરાબર. એટલે આ પણ વસ્તુ ધ્યાન રાખજો કે આ ફક્ત પ્રોસેસ ઓનલાઈન જ રહેશે. પછી શું છે કે ભાઈ ઉમેદવારે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ રૂબરૂ આપવાની, રૂબરૂ ચકાસણી કરવાની જરૂર નથી. પ્રવેશ માટે સંપૂર્ણ પ્રક્રિયા જે છે ઓનલાઈન હશે. પછી શું છે કે ભાઈ વિવિધ માહિતીઓ, ડોક્યુમેન્ટ્સ, ચકાસણી પ્રક્રિયા અને અન્ય પ્રવેશ સંબંધિત જાણકારી માટે પ્રવેશની સમિતિની વેબસાઇટ લોગિન પોર્ટલ દ્વારા રોજબરોજની જોવાની ઉમેદવારો અને વાલીઓને સલાહ આપવામાં આવે છે. હવે મિત્રો, કોઈ એવા સ્ટુડન્ટ્સ છે કાં તો પછી કોઈ એવા પેરેન્ટ્સ છે જે મારા વિડીયો જોવે છે, તો પ્લીઝ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, કે જેથી કરીને કોઈ બી અપડેટ આવે છે, કોઈ પણ ન્યૂઝ આવે તો હું સૌથી પહેલાં તમને ઇન્ફોર્મ કરાવી દઈશ. હવે અહીંયા એક મેઇન વસ્તુ છે મિત્રો, જે તમે ચાહો તો નોટ કરી શકો છો કે ભાઈ જુઓ, એસીબીસી દ્વારા ગુજરાતના તમામ જિલ્લામાં 29/3 એટલે કે 29 માર્ચથી લઈને 18/5 એટલે કે 18 મે સુધી, બરાબર, ઉમેદવારો અને વાલીઓ માટે વિનામૂલ્ય અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવશે. વિગતવાર કાર્યક્રમ સમિતિની વેબસાઇટ અને અગ્રણી વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરવામાં આવશે, બરાબર. પણ ડોન્ટ વરી મિત્રો, જો તમે પણ મને કોઈ ક્વેશ્ચન પૂછો તો હું તમને ડેફિનેટલી આન્સર આપીશ. હવે જો, સૌથી પહેલાં અહીંયા પણ એક નોટિફિકેશન આપવામાં આવી છે કે ભાઈ ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 24/3 રોજથી બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારે પોતાનું રજિસ્ટ્રેશન બોર્ડ પ્રવેશ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થાય તે પહેલાં પૂર્ણ કરી શકશે. ત્રીજું શું છે, લઘુત્તમ લાયકાત કે ગુજરાત રાજ્યની એન્જિનિયરિંગ કોલેજની કોઈપણ બેઠકોના પ્રવેશ માટે ઉમેદવારોએ AICTEના નિર્ધારિત અને સરકાર દ્વારા સૂચિત વિષયોમાં ઓછામાં ઓછા 45% અને અનામત વર્ગ માટે 40% સાથે HSC પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ એની બેઝિક લાયકાત છે. હવે મેરિટ. હવે મેરિટની જોગવાઈ શું છે કે ભાઈ સરકારી તથા અનુદાનિત સંસ્થાઓની માટે માન્ય બેઠકોના 95% બેઠકો અને સ્વનિર્ભર સંસ્થાઓની 50% બેઠકો માટે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર એટલે કે મેથેમેટિક્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, બરાબર, અથવા 5 શાખાઓ માટે જીવ વિજ્ઞાન વિષયમાં સંબંધિત બોર્ડ દ્વારા જાહેર કરાયેલ જે તે વિષયની થિયરીના પર્સેન્ટાઇલના 50% વેટેજ અને ગુજકેટની પરીક્ષાના 50%, બરાબર, મેરિટ ગુણના આધારે મેરિટ કરવામાં આવશે. હવે મેરિટ જશે કઈ રીતે મળશે તમને, કોલેજ જશે કઈ રીતે મળશે, તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ તમારે ગણિત એટલે કે મેથેમેટિક્સ, ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના 50% માર્ક અને તમારે ગુજકેટમાં જેટલા મળ્યા હોય પર્સેન્ટાઇલ એના 50%ના થ્રુ તમને કોઈ પર્ટિક્યુલર કોલેજ છે, જેમ કે LD વિશ્વકર્મા, 2-3 કોલેજ છે બહુ ફેમસ છે, બરાબર. તો એમાં એના બેઝિસ ઉપરથી તમને મેરિટ બનશે અને તમને કોલેજમાં એડમિશન મળશે. પછી શું છે કે સરકારી તથા અનુદાનિત સંસ્થાઓની માન્ય બેઠકોના 5% બેઠકો માટે JEE મેન્સ 2025ના આધારે NTA દિલ્હી દ્વારા જાહેર કરાયેલા ઓલ ઇન્ડિયા રેન્ક્સના આધારે તૈયાર કરવામાં આવશે. હવે બીજું એવું છે કે અમુક કોલેજમાં 5% બેઠકો એવી મૂકેલી છે કે જે લોકોએ JEE મેન્સ આપેલી હોય, બરાબર, અને એ લોકોએ કદાચ ગુજકેટ ના પણ આપી હોય તો પણ એ JEE મેઇનના થ્રુ આમાં આવી શકે છે, બરાબર. આમાં આવી શકે એનો મતલબ એવો કે તમે રજિસ્ટ્રેશન કરી શકો છો, ફોર્મ ભરી શકો છો, બરાબર. હવે જુઓ, વિઝિટ guj acpc admission.nic.in ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન
પ્રવેશ ફાળવણી, રજિસ્ટ્રેશન ફી, ચોઇસ ફિલિંગ, એડમિશન કન્ફર્મેશન, ટોકન ફી, ટ્યુશન ફી, એડમિશન કન્ફર્મેશન અને કેન્સલેશન. હવે આ બધી પ્રોસેસ જે છે ઓનલાઈન થશે. બરાબર, કઈ રીતે કરવાની તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવી દઈશ. બરાબર, ત્યાં સુધી ફ્રેન્ડ્સ, જો તમારે કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. અને પ્લીઝ જે ટેન્ટેટિવ શિડ્યુલ છે તો એની માટે મેં અલગથી એક વિડીયો બનાવેલો છે, લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો પ્લીઝ તમે એ વિડીયો જરૂર જોજો. મળીએ મિત્રો બીજા વિડીયોમાં બીજી કોઈ અપડેટની સાથે. ત્યાં સુધી પ્લીઝ આપણી આ યુટ્યુબ ચેનલમાં 10,000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ મિત્રો પૂરો કરવામાં હેલ્પ કરો. પ્લીઝ રિક્વેસ્ટ. ઠીક છે, ચલો મિત્રો વિડીયોમાં વિરામ લઈએ. ત્યાં સુધી બાય.